જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા 7:15 અને જવાનું છે મજૂર લેવા. 3 જણા છે, જાય મજૂર તેડવા. 3-4 જણા જેવું છે. નીકળી ગયા છે મજૂર તેડવા. થઈ ગયા હાલતા. આવો મસ્તીનો કંઈક નજારો છે અટાણમાં. હાથાળા હાથમાં વરસાદના લીધે બે બાજુ થોડું ખરે ઉગી ગયું છે, લીલોતરી છે, સિંગલ પટ્ટી રસ્તો. નજારો બહુ મસ્ત જોવા જેવો. વાદળા છે, અંધારું તો કર્યું છે અને આગાહી છે 2-3 દી. ઠીક છે, ચડી ગયા હાઈવે. આપણે હાઈવે છે થોડુંક 2-3 કિલોમીટર સેટું, એટલે ગાડી લઈને 3 જ જણા છે. આપણા ગામથી 3-4 કિલોમીટર સેટું છે. મજૂર તેડવા જવાના બીજાની વાડીએ. એટલે હવે હાઈવે ચડી ગયા છે. પછી એને ઉતારી ખેતર, પછી જઈશું ટ્રેક્ટર લઈને આપણે બીજા ખેતરે હાંકવા. વરસાદની આગાહી છે એટલે હવે આજ હાંજ લગીનમાં જેટલું હાલે એટલું હાંકી નાખવાનું હોય. મજૂર એની રીતે નીંદશે, આપણે વહી જવાનું હોય ટ્રેક્ટર હાંકવા બીજા ખેતર. પહોંચી ગયા છે મજૂર લેવા લોકેશન ઉપર. સામે આવેલા આવે છે વાડીના મજૂર, દેખાતા હોય તો કદાચ તમને. હજી ખેતર એટલા લીલા છે આ બાજુ. આ 3-4 જણા આવેલા આવે. હવે ખેતરને ઉતારીને પછી આપણે ઘરેથી ટ્રેક્ટર લઈ જઈશું હાંકવા. વરસાદ આવે એવા ડમારે છે. A few moments later. મજૂર મૂકી એવા છે. હવે ટ્રેક્ટર લઈને જવાનું આપણે જો હાંકવા. કમ્પ્લીટ કરી રહીશું. હવે જાય હાંકવા. વચ્ચે મજૂરના પાણી ડબલાને ઉભી થઈ જાય. હવે કરી ચાલુ. બપોર લગીને જો ન આવે તો ખેતર હાલી જાય. પહોંચી ગયા ખેતર, ચાલુ કરી દીધું હાંકવાનું. એકાદો આંટો વહી રહ્યા હજી. લીલું તો પડે છે ઘણું બધું, પણ હવે હાંકવું પડશે. કારણ કે જો આ ડમારા એવા કર્યા છે, વરસાદ આવી જાય છે ને એકે મેળના નહીં રહીને ખળે જામતું જાય છે. એ આટલું ખાલી હાલી જાય ને તોય ઘણું. જો કે આખું જ હાંકવાનું છે પૂરું થાય તો. બાકી જો રહી ગયું તો આમાં ખડ ટ્રેક્ટર હાઈકે ભેગું નહીં થાય. આજ બપોર લગી જો હાંકવા દઈએ ને તો જાદુ રહીએ ને. જો અત્યારે આટલું ખડ છે, હવે વરસાદ થાય ને અઠવાડિયું 10 દી ન હાલે તો આ ભેરાઈ જાય. વાત થઈ ગઈ. હવે જોઈ કેટલી વાર હાંકવા દઈએ છે. બપોર લગી હાંકવા દઈએ પૂરું કરી નાખ્યું. માવો ખાવાનો નાનકડો બ્રેક લીધો છે. આટલું આવેલું છે. હજી આ બાજુ થોડુંક બાકી છે, 2-3 આટા. પછી આટલું હજી હરતું નથી અને થોડુંક આ કરવાનું છે. હરવાળું ક્ષેત્ર છે, ઢેફા હતા એટલે કોના કરતાં હાંકવાની મજા નથી આવતી કોના જેવી. ઢેફવું ઘણું છે, ખાઈસવું પડે હાંકવામાં. અને લીલું જાજુ છે. આમ જો આમાં ગારો એટલો ચોઈટો છે, હજી હાંકવું પડે એવું છે. આ બાજુ 2 કાંટા બાકી છે અને આ જે આટલો ભાગ બાકી છે. બપોર થાય ત્યાં લીલું નાખવું. એટલે હવે આ થોડુંક લઢા હામાં કરી નાખી, માવો બાવો બનાવીને પછી વળી ચાલુ કરી દઈશું. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या बात है. આટલો ટ્રેક્ટર હાલે છે. આવડો કપા છે પણ લીલું જાજુ છે. આટલું હાંકવું પડે, નકર આમાં કપા ડકાઈ જાય. એટલે આટલું ધીમું હાલે છે. હવે દબાય એટલો કપા તો. હવે અડધો કલાક જેવું છે. આટલું બાકી છે. હવે પછી આટલું બાકી રહ્યું છે. હવે 2 આંટા છે આ બાજુ અને આ બાજુ આટલું છે. આટલું હાલે છે. તો હવે ખડવાળું નીકળી ગયું, બહુ ઉપાધિ નથી. વરસાદ આવે એવું તો વાતાવરણ છે, પણ હજી છાંટા આવ્યા નથી. હવે આ 2-3 આંટા વરાઈ જાય તો કામ થઈ જાય, તો ખડમાંથી નીકળી જાય હોંહરા. પછી નીંદવાનું જ રહીએ. કપા તો સારો થઈ ગયો, વાંધો નથી. બીજો નીકળી ગયો છે જે નહોતો દેખાતો એ. પછી હાંકવા જઈશું આના પછી બપોર જમીન ગામવાળું પાથેરું. વાગ્યા છે બપોરના 12:30. આટલું બાકી છે. હવે 1 આંટો આ બધું છે ને લગભગ 2 આંટા જેવું છે. પૂરું કરીને જઈશું જમવા, કારણ કે ખેતર છે સેટું. હવે બાકી મસ્તીનું બની ગયું ખેતર.
એટલે લગભગ અડધો કલાક પાકો છે. અડધા કલાક પછી આપણે જઈશું જમવા ઘરે, કારણ કે ખેતરથી ઘર થઈ જાય લગભગ 3-4 કિલોમીટર જેવું, એટલે આટલું કઈ મૂકીને જવાય નહીં. થોડુંક લીલું છે ઓલી બાજુ, वो अलग ही लेवल का बंदा था। વાલી ગયો એટલે બાઇક સાડી બગલા જો જીવડા ખાવા આવી જ જાય ટ્રેક્ટર ચાલુ એટલે છે. એટલે હવે આવું કંઈક બની ગયું છે ખેતર, અને હજી બાકી જ છે પાધેડાની. આપણે અહીંથી પછી અહીંયા જવાનું છે જમીન 2-2:30 વાગે. એ જેટલું હાલે એટલું, એ એકવાર હાલી ગયો એટલે એની કંઈ બહુ ઉપાધિ નથી. તો 2 કાંટા વર લઈ માવો ખાઈ લઈ પછી જાય ઘરે જમવા. પૂરું થવા આવ્યું છે, આવું બની ગયું કંઈક આપણું ખેતર. સારું કમર હવે થોડુંક બાકી છે. આવું અસર થઈ ગયું જો. થઈ ગયું પૂરું હાંકવાનું. હવે અસલ થઈ ગયું ચોખ્ખું. હવે આની એકની ઉપાધિ ઓછી છે. હવે જઈશું ઘરે જમવા. 1 વાગવા આવ્યો છે, થઈ ગયું મોડું. પણ એક ઉપાધિ હતી, ઉપર થોડુંક ટ્રેક્ટર લીલું પડતું હતું, હલવાનું હતું, પણ માન નીકળ્યું છે. એટલે હવે જઈશું જમવા. લટાને એવું હમું કરી લઈ, થોડુંક ચડાવી દે એટલે રસ્તામાં ખોટા પસડાય નહીં. આમાં એટલો વજન છે. A few moments later. અને આ રીતે ઉપર રાખી દીધા બેને, એટલે રસ્તામાં ભટકાય નહીં કંઈ, અને હાકર કે કાંઈ તૂટી ન જાય. એટલે બે ચડાવી દીધા છે. અને હવે ખાઈ પી જઈશું બીજા ખેતર, ગામની બાજુમાં જ્યાં મજૂર છે અહીંયા પાછળ દેખાતું છે. આવું કંઈક આપણું ખેતર બની ગયું છે, કારું કમર. હવે જઈશું જમવા. જમીન પછી કલાક અડધો કલાક વિહામો ખાઈને પછી બીજા ખેતર હાંકવા થઈ ગયા. હાલતા આવે આવો કંઈક રસ્તો છે આપણો ખેતરનો. હજી આગળ મોટી વેણ આવશે, ત્યાં તમને બતાવું. આખી વેણમાં હજી આ રસ્તો હમો કર્યો નકર ક્યાં એટલે ક્યાં હલાય એવું નથી. ટ્રેક્ટરનું ટાયર આખું રહ્યું ને આખું ડૂબી જતું, એટલું પાણી ભરાતું. અત્યારે પાણી તો ભર્યું જ છે. હમણાં એ રસ્તો આવે એટલે બતાવીશ. જો કે આ અમુક ખેતર જે પાયેલા છે આટલા બધા લીલા છે. આપણે લીલું તો ઘણું પડ્યું છે, હાઈકા વગર છૂટકો હતો નહીં. અમુક હમણાં વાવ્યા કપા આવા નીકળી ગયા. આ કપા આપણો હાઈરનો છે એટલે એ મોટો થઈ ગયો છે. રંજાળ છે ફેરવું, અહીંયા ઝૂંપડાવાળી દેખાતું ગાય રોકાવા આવે છે. નજર રાખવા જો આવા ઝૂંપડાવાળી ગાય રોકાવે એટલો રંજાળ છે. આ રસ્તો જે આપણે પાણીમાં ઊંડો માર્ગ હતો ને આમાં પાણી ચાલુ જ હોય છે. અત્યારે ભર્યું છે, પહેલાં જેટલું નથી ભરાતું. પહેલાં આ ટાયર આખું ડૂબી જતું. હવે જો આ ચારણની ગાડીઓ ને ટ્રેક્ટર નાખ્યા, 80 ને એવું ટ્રેક્ટર, 4-5 ગાડીઓ રસ્તો રિપેર કર્યો છે. નકર આમાં ટ્રેક્ટરનું આ ટાયર આખું ડૂબી જતું, એટલું પાણી સતત ચાલુ રહેતું 15-20 દી. હવે થોડોક રસ્તો સારો થઈ ગયો છે, અત્યારે વાંધો નથી હાલવામાં. નકર આ રસ્તો બંધ જેવો જ રહેતો. આમ તો ચોમાસે માણસ અહીંથી ઉપર ચડી જતા, જો અહીંથી ઉપરના કોઈ ખેતરવાળા સારા માણસ હોય તો હાલવા દે. જો અહીંથી આમ ઉપર વયા જતા, આ 3-4 ખેતરમાં થઈ અને આગળ નીકળી જતા આ રસ્તો. હવે આમાં ચારણ નાખ્યા પછી બહુ ઊંડો માર્ગ નથી થતો, ચીલા બેસતા નથી. એટલે હવે હાલવામાં સારું છે, હાલવામાં કાંઈ વાંધો નથી. આટલાકમાં જો થોડું પાણી ભરાય છે. અહીંયા બહુ ઊંડું હતું, અહીંયા પાછળ આપણે જે ઉતર્યા અહીંયા બહુ ઊંડું હતું. હવે આટલા થઈ ગયો રસ્તો, અત્યારે કાંઈ વાંધો નથી હાલવામાં. ડીઝલ પુરાવી લે ટ્રેક્ટરમાં થોડુંક હવે, કારણ કે ટ્રેક્ટર એ ભીખું થયું હોય છે. ડીઝલ તો છે હજુ, અડધી ટાંકી ઉપર છે, અડધી ટાંકી થોડુંક ઓછું હોય. હવે એને પહેલાં પૂજા કરાવી છે, પછી આપણે જાય ઘરે, આપણે ખાઈ લઈએ. ડીઝલ પુરાવી લે ટ્રેક્ટરમાં, પછી જાય ઘરે જમવા. A few moments later. રોટલા ખાઈ લીધા છે, રોટલા બોટલા ખાઈને હવે જાય બીજા ખેતર ગામની બાજુમાં. જેટલું હાલે એટલું મજૂરને પાછું સાંજે મૂકવા જવાના, એટલે એટલી વાર હાલવા ખાવાનું હોય. જેટલું હાલે એટલું આપી નાખી, બીજું કાલ. તો હવે થાય હાલતા બીજા ખેતર આપવા.
વાગી હાઈને 6 મજૂર મૂકવા આવ્યા છે ગાડી લઈને. સાંટા ચાલુ થઈ ગયા છે, બે ખેતર હાલી ગયા છે. મજૂરનો ટાઈમ થઈ ગયો, મૂકવા આવ્યા છે ગાડી લઈને. સાંટા કોક આવે છે હવે. A few moments later. મજૂર મૂકીને તો આવતા રહ્યા છે. વરસાદ ચાલુ થઈ ગયો, ઘરે પહોંચ્યા ત્યાં. પવન છે ને વરસાદ તો આમાં તો નહીં દેખાતો હોય તમને. ચાલુ થઈ ગયો વરસાદ. નાહી ધોઈને હજી નવરા થયા ત્યાં વરસાદ આવી ગયો છે. ને બ્લોગ આજનો અહીંયા પૂરો કરી. કેવો લાગે બ્લોગ આપણા બધા ડેઈલીના કોમેન્ટ કરજો, લાઈક કરી દેજો, લાઈક કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું ફરી નવા બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય મુરલીધર.